સ્ટુડન્ટ્સ, મારું નામ નિરીક્ષા માલમ છે. હું મીઠાપુર હાઈસ્કૂલમાં એઝ અ બાયોલોજી ટીચર બાયોલોજી સબ્જેક્ટ લઉં છું અને આજે આપણે સ્ટાર્ટ કરીએ છીએ ચેપ્ટર નંબર 1 12th બાયોલોજીનું ચેપ્ટર નંબર 1 સજીવોમાં પ્રજનન. સજીવોમાં પ્રજનન શું છે, એ ક્રિયા શું છે એની વ્યાખ્યા જોતા પહેલા આપણે થોડું સ્ટાર્ટ કરીએ છીએ કે જીવનકાળ શું છે. સજીવનો જીવનકાળ એટલે શું? અહીંયા બે શબ્દ છે, જીવન પ્લસ કાળ. કાળ એટલે સમય. જે સમય છે કે સજીવ જે છે જન્મથી લઈ અને મૃત્યુ સુધી, પણ મૃત્યુ કેવું? આકસ્મિક મૃત્યુની અહીંયા વાત નથી થતી. જન્મથી લઈ અને કુદરતી મૃત્યુ એટલે કે એના ચયાપચયનો દર ધીમો પડી જાય, એનું શરીર વૃદ્ધ થઈ જાય, બધી ક્રિયાઓ નબળી પડી જાય અને પછી જે મૃત્યુ આવે એને કહેવાય કુદરતી મૃત્યુ. અત્યારે તમે એવા કિસ્સા જોવો છો કે ઘણા જે મનુષ્યો છે એક્સિડન્ટ થઈ જાય છે કે ઘણા પ્રાણીઓ એક્સિડન્ટથી મરી જાય છે, તો એના જીવનકાળની વાત આપણે નથી કરતા. એ કુદરતી મૃત્યુ નથી, એ આકસ્મિક મૃત્યુ છે. અહીંયા વાત થાય છે કુદરતી મૃત્યુની. તો સજીવના જન્મથી લઈ અને કુદરતી મૃત્યુ સુધીનો જે સમયગાળો છે એને કહેવાય જીવનકાળ એટલે કે એની લાઈફ સ્પેન. તો હું અહીંયા તમારી સામે એ રીતે જ હું તમારી સામે એવી જ થિયરી રાખીશ કે જેની તમે પ્રિપેરેશન કરી શકો કે કેટલું આપણે એમસીક્યુ માટે તૈયાર કરવાનું છે, કેટલું 2 માર્ક માટે તૈયાર કરવાનું છે, કેટલું 3 માર્કનું છે. એ જ રીતે હું અહીંયા બધા ક્વેશ્ચન લેતી જઈશ. તો જીવનકાળ જે છે એ એમસીક્યુ ટાઈપ ક્વેશ્ચન છે. એ તમને ખ્યાલ હોવો જોઈએ કે જન્મથી લઈ અને કુદરતી મૃત્યુ સુધીનો જે સમયગાળો છે એને કહેવાય જીવનકાળ એટલે કે લાઈફ સ્પેન. તમારી એનસીઈઆરટી બુકની અંદર કેટલાક સજીવોના જીવનકાળ આપેલા છે. હાથીનો જે જીવનકાળ છે 48 થી 50 વર્ષ જેટલો. મેં કૌંસમાં એક ડેટા લખીને આપ્યો છે 60 થી 90 વર્ષ. જો તમે ગૂગલ સર્ચ કરશો, કેમ કે આપણો સ્વભાવ છે કોઈ પણ સાયન્સના વ્યક્તિ હોય ને તો એ કોઈ પણ આંકડો સ્વીકારી ના લે. તો જો તમે સર્ચ કરશો ગૂગલમાં તો તમને કંઈક અલગ આંકડો બતાવશે. એ છે 60 થી 90 વર્ષ. બરાબર. હાથીનો જે જીવનકાળ છે બુકમાં આપેલો છે 48 થી 50 વર્ષ અને આમ એનો જીવનકાળ બતાવે છે 60 થી 90 વર્ષ. જેટલા પણ કૌંસમાં મેં ડેટા આપેલા છે એ ગૂગલના ડેટા છે. જે તમે સર્ચ કરશો તો આ તમને જીવનકાળ મળશે. એવી રીતે ગુલાબનું આપેલું છે 35 વર્ષ. બની શકે કે ભૂલ હોય, 3.5 વર્ષ હોય અને જે તમે સર્ચ કરશો તો એ છે 5 થી 7 વર્ષ. કૂતરાનો જીવનકાળ છે 10 થી 13 વર્ષ. કાગડાનો છે 15 વર્ષ. ગાયનો 18 થી 22 વર્ષ. પોપટનો 140 વર્ષ. મગરનો આપેલો છે. એ રીતે બધાનો આપેલો છે. અને ફળમાખી જે છે, મારે તમને બતાવવું છે. ફળમાખીનો જીવનકાળ અહીંયા આપ્યો છે 40 થી 50 દિવસ. બરાબર. આમ એનો જીવનકાળ છે 2 અઠવાડિયા એટલે કે 15 દિવસ. આપણે આગળ જ્યારે ચેપ્ટર ભણશું ત્યારે એમાં આપણે ફળમાખીની વાત આવવાની છે. તો એનો જે જીવનકાળ છે 2 અઠવાડિયા એમાં લખેલો જ છે. બરાબર. આમ એ બતાવે છે 40 થી 50 દિવસ. અને એક નીટ માટે અગત્યનું કે સૌથી ઓછો જીવનકાળ કોનો છે તો એ છે મે ફ્લાય. તમે વાણિયા ઉડતા જોયા છે. બરાબર. વરસાદમાં આવે, લાંબી પાંખ હોય, હેલિકોપ્ટર જેવા, ઘણા એને હેલિકોપ્ટર કહે છે. બરાબર. તો એ જે છે મે ફ્લાયનું એક એક્ઝામ્પલ છે. એનો જે જીવનકાળ છે એ છે 1 દિવસ. એ 1 જ દિવસની અંદર એ મૃત્યુ પામી જાય. તો એનો જીવનકાળ 1 દિવસ છે. તો અહીંયા થોડાક આ જીવનકાળ છે. તમે એમ કહેશો કે અહીંયા અમારે કયા ડેટા લખવા છે, ગૂગલ સર્ચ કરેલા છે એ કે પછી બુકના ડેટા? ઓબ્વિયસલી બુકના ડેટા લખો, કેમ કે એનસીઈઆરટી બુકમાં જે કાંઈ પણ છે એ જ તમારે એમસીક્યુ જો પૂછાય તો લખવાનું છે. મોસ્ટ ઓફ આ એમસીક્યુ પૂછાતા નથી કે આનો જીવનકાળ કેટલો છે, પણ આપણી તૈયારી હોવી જોઈએ બધાની. બરાબર. એના પછી નેક્સ્ટ આપણો ટોપિક છે એક કોષી સજીવો અમર નથી કે અમર છે? ક્વેશ્ચન માર્ક કર્યો છે. એક કોષી સજીવો અમર છે. બરાબર. એક આશ્ચર્ય છે અને ક્વેશ્ચન માર્ક છે. એક કોષી સજીવો અમર છે. કોઈ પણ અમર ના હોય સજીવ, પણ એક કોષી સજીવો અમર છે. તો શું કરવા? હવે એક કોષી સજીવો જે છે એ એક જ કોષના બનેલા હોય. એક કોષી સજીવો કોને કહેવાય? કે જેનું શરીર એક જ કોષનું બનેલું છે.
બરાબર. દાખલા તરીકે આપણે વાત કરીએ અમીબાની, તો અમીબા જે છે એક કોષી સજીવમાં આવે. અમીબાનું જે શરીર છે એ એક જ કોષનું બનેલું છે. હવે અમીબા જે છે વિભાજન કઈ રીતે કરે, એકમાંથી બે કઈ રીતે થાય, તો દ્વિભાજન દ્વારા. બરાબર. એકમાંથી બે અમીબા થશે, દ્વિભાજન દ્વારા એકમાંથી બે અમીબા બને. તો અહીંયા ડીએનએ માં કઈ ચેન્જીસ નથી થયું, એનું ડીએનએ એને જ છે, એનું કોષ કેન્દ્ર જે છે એનું પણ વિભાજન થઈ ગયું છે, એકમાંથી બે થઈ ગયા છે. તો અહીંયા દ્વિભાજનની પદ્ધતિ દ્વારા જો એને પ્રજનન કર્યું તો ડીએનએ માં કઈ ચેન્જીસ નથી, બેનું ડીએનએ એક જ છે. એનો મીનિંગ એવો કે એક જ અમીબામાંથી 12 અમીબા બની ગયા છે અને સેમ ટુ સેમ છે, જનીનિક પ્રતિકૃતિ છે, બે કોપી છે. તો અહીંયા તમે કહી ના શકો કે જે પહેલો અમીબા હતો એ મરી ગયો અને પછી એ જે જન્મ બીજા લીધો છે એ જીવે છે, એવું નથી. એકમાંથી જ બે બન્યા છે તો એ અમર છે, બે માંથી 4 બનશે, 4 માંથી 8 બનશે, 8 માંથી 16 બનશે, આ બહુગુણિત થયા જ કરશે અને એનું ડીએનએ પણ ચેન્જ નથી થતું. બરાબર. બધામાં સરખું ડીએનએ છે. તો એક કોષી સજીવો છે, અમર છે. શું કરવા? કેમ કે દ્વિભાજન દ્વારા બહુગુણિત થાય છે. હા, બહુભાજન પણ થશે, આગળ આપણે જોશું. તો અહીંયા આપણે જોયું જીવનકાળ, એમસીક્યુ પૂછાય છે. સજીવોના જીવનકાળના એક્ઝામ્પલ આપ્યા છે, આ પણ એમસીક્યુ ટાઈપ છે. અને એક કોષી સજીવો અમર છે એવો ક્વેશ્ચન માર્ક છે, આ પણ એમસીક્યુ ટાઈપ છે. તો તમને આ અહીંયા જે લીધું છે આજે એ બધા ત્રણે ત્રણ એમસીક્યુ ટાઈપમાં તમને પૂછાઈ શકે. નેક્સ્ટ ક્વેશ્ચન છે 2 માર્કનો ક્વેશ્ચન પૂછાય છે, પ્રજનન એટલે શું, તેના પ્રકાર જણાવો. પ્રજનનની ક્રિયા એટલે કેવી ક્રિયા કે જે ક્રિયા દ્વારા સજીવ પોતાને મળતી આવે તેવી સંતતિ ઉત્પન્ન કરે તો તેને પ્રજનન કહેવાય. પોતાને મળતી આવે તેવી સંતતિ. બરાબર. હવે એના પ્રકાર આપણે જોવાના છે કે પ્રજનનના પ્રકાર કેટલા છે અને બીજું એક કે પ્રજનનનું એક મહત્વ પણ છે અને આ પૂછાય છે. મહત્વની જે આખી લાઈન છે એ એમસીક્યુ માં પૂછાય છે, પ્લસ તમારે આ ક્વેશ્ચનમાં પણ લખવાની છે. પ્રજનનનું મહત્વ શું છે, તો આ ક્રિયા દ્વારા પેઢી દર પેઢી સાતત્ય જળવાય છે અથવા તો જીવ સાતત્ય જળવાય છે. સાતત્ય એટલે કે દાખલા તરીકે મનુષ્યની જે જાતિ છે એની જે સંતતિ છે એ મનુષ્ય જેવી જ થવાની છે, એટલે કે એક પેઢીના જે લક્ષણ છે બીજી પેઢીમાં ગયા છે. બરાબર. તો એક સાતત્યતા જળવાઈ ગઈ છે એ બે પેઢી વચ્ચે. નેક્સ્ટ પેઢી જે હશે એમાં એના લક્ષણો હશે, તો પેઢી દર પેઢી એ સાતત્ય જળવાઈ રહે છે. ક્યારે એવું નહીં થાય કે મનુષ્યનું જે બચ્ચું છે અચાનક એ હાથી જેવું દેખાવા માંડ્યું. બરાબર. એ બહુ કોમેડી ટાઈપનો ક્વેશ્ચન છે કે આ શું થઈ ગયું, તો એવું નહીં થાય. કેમ કે પ્રજનન જ એક એવી ક્રિયા છે કે જેના દ્વારા પેઢી દર પેઢી સાતત્ય જળવાઈ રહી છે, એટલે કે લક્ષણો જે છે પેઢી દર પેઢી ઉતરી આવે છે એ ક્રિયા દ્વારા. પ્લસ પ્રજનનના પ્રકાર આપણે જોઈએ, 2 પ્રકાર છે, અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. એ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન અને સેક્સ્યુઅલ રિપ્રોડક્શન. હવે અલિંગી પ્રજનન એટલે કે જેમાં એક જ પિતૃમાંથી સંતતિનું નિર્માણ થાય. એક જ પિતૃમાંથી, નર અને માદાની જરૂર નહીં પડે, એક જ પિતૃમાંથી જો સંતતિનું નિર્માણ થાય અને એ પણ જન્યુના જોડાણ વગર. બરાબર. જન્યુ એટલે તમને ખ્યાલ છે, તમે ધોરણ 11 ભણી ગયા છો, નરજન્યુ અને માદાજન્યુ. બરાબર. તો જન્યુના જોડાણ વગર જો સંતતિનું નિર્માણ થાય તો એને કહેવાય અલિંગી પ્રજનન. અહીંયા જો તમે જ્યારે એક જ પિતૃમાંથી જન્યુના નિર્માણ થયા વગર સંતતિનું સર્જન થાય તો તેને અલિંગી પ્રજનન કહે છે. અને અહીંયા શું થશે કે એક જ પિતૃ દ્વારા સંતતિ ઉત્પન્ન થાય છે તો એ જનીનિક દ્રષ્ટિએ પણ સમાન હશે, એટલે કે એની અંદર જે ડીએનએ છે એ પણ સેમ ટુ સેમ હશે. તો આવી જે સંતતિ છે એને કહેવાય જનીનિક પ્રતિકૃતિ, એટલે કે ક્લોન. ક્લોન એટલે કોપી, સેમ ટુ સેમ. બરાબર. એ જનીનિક રીતે પણ સેમ હશે અને બાહ્યાકાર રીતે પણ સેમ હશે, એટલે કે કદ આકારની દ્રષ્ટિએ પણ સેમ અમીબા છે અને એનું ડીએનએ તમે ચેક કરવા જાવ તો એ પણ એક છે, સેમ જ છે. બરાબર. કેમ કે અલિંગી પ્રજનન થયું છે, નરજન્યુ અને માદાજન્યુનું જોડાણ નથી થયું. જો એ થયું હોત તો એમાં કંઈક વિવિધતા આવત, ભિન્નતા આવત. તમને ખ્યાલ છે આપણે પોતે સેમ ટુ સેમ આપણા મમ્મી પપ્પા જેવા નથી લાગતા, કેમ કે આપણી અંદર મનુષ્ય જે ક્રિયા કરે છે પ્રજનનની એ છે લિંગી પ્રજનન. તો આપણે બીજો પ્રકાર જોઈએ, લિંગી પ્રજનન. જ્યારે બે વિરુદ્ધ જાતિના પિતૃ જેમ કે
નરજન્યુ અને માદાજન્યુ ઉત્પન્ન કરતા સજીવો, બરાબર, જે નરજન્યુ અને માદાજન્યુ ઉત્પન્ન કરે એવા સજીવો. અને આ જે બે જન્યુના જોડાણ દ્વારા ફલન થઈ ફલિતાંડ બને, ફલિતાંડ અથવા તો યુગ્મન જ બને. અને જો સંતતિનું નિર્માણ થાય તો તેને કહેવાય લિંગી પ્રજનન. બરાબર, અહીંયા નરજન્યુ અને માદાજન્યુનું જે જોડાણ છે અને ફલિતાંડ બનવાની જે ક્રિયા છે આવશ્યક છે. જો આ ક્રિયા થાય તો જ એને લિંગી પ્રજનન કહેવાય. બરાબર, હવે નરજન્યુ અને માદાજન્યુનું જોડાણ, તમે એક્ઝામ્પલ દાખલા તરીકે શુક્રકોષ અને અંડકોષનું ફલન થાય અને ફલિતાંડ બને. આ છે N અને આ છે N, અને ફલિતાંડ બને તો એમાં શું હશે? 2N. આની અંદર રંગસૂત્ર જોઈએ તો 23, આની અંદર રંગસૂત્ર જોઈએ તો 23, અને આમાં ટોટલ કેટલા થઈ જશે? 46. દ્વિકીય. બરાબર, જન્યુ હંમેશા એકકીય હોય અને ફલિતાંડ દ્વિકીય હશે. સજીવ દ્વિકીય હોય, બરાબર, પણ એના જન્યુ એકકીય હોય. અર્ધીકરણની ક્રિયા દ્વારા એ બનતા હોય. જો કે આપણે આગળ આવશે અર્ધીકરણની ક્રિયા પર, અને તમે ધોરણ 11 માં પણ ભણી ગયા છો. તો 2 માર્કનો ક્વેશ્ચન પૂછાય છે તમને, પ્રજનન એટલે શું અને તેના પ્રકાર જણાવો. પ્રજનનની વ્યાખ્યા લખવાની, એનું મહત્વ લખવાનું છે અને એના 2 પ્રકાર લખવાના છે. આ જ રીતે જો તમે લખશો, સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લેજો. બરાબર, આ જ રીતે જો તમે લખશો તો તમારો ક્યાંય માર્ક નહીં કપાય એક્ઝામની અંદર પણ. આ પદ્ધતિ એકદમ કરેક્ટ છે. અને અહીંયા મેં એમસીક્યુ આપ્યો છે, જનીનિક પ્રતિકૃતિ. એમસીક્યુ પણ પૂછાય છે કે જનીનિક પ્રતિકૃતિ કોને કહેવાય? તો જે જનીનિક રીતે પણ સરખી હોય અને બાહ્યાકાર દ્રષ્ટિએ પણ સમાન હોય તો એને કહેવાય જનીનિક પ્રતિકૃતિ અથવા તો ક્લોન. તો આ વિડિયોની અંદર આપણે એમસીક્યુ ટાઈપ ક્વેશ્ચન જોયો, જીવનકાળ, સજીવોના કેટલાક સજીવોના જીવનકાળ આપણે જોયા. એકકોષી સજીવો અમર છે એવો ક્વેશ્ચન હતો. હા, અમર છે. બરાબર, અને 2 માર્કનો ક્વેશ્ચન આપણે જોયો, પ્રજનન એટલે શું અને તેના પ્રકાર જણાવો. નેક્સ્ટ વિડિયોની અંદર આપણે બીજા ટોપિક લેશું.